ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા તેમજ યુસીસી લાગુ કરવા અંગે અમારો સખત વિરોધ અને રજૂઆત. ગુજરાતમાં સમાન નાગરિકતા સંહિતા યુસીસી લાગુ કરવાની પ્રક્રિયા તેમજ યુસીસી લાગુ કરવા અંગે અમારો સખત વિરોધ અને રજૂઆત છે. કરણ વાઘ, અહેવાલ મા ન્યૂઝ, કરણ વાઘેલા, ભુજ. ठीक है, शुरू करूँ छे? उभा तो चाहिए भाई. ચાલો. આજે કચ્છ મુસ્લિમ સંકલન સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને યુસીસી સંબંધી જે આવેદનપત્ર પાઠવવામાં આવેલ એ આવેદનપત્ર સંબંધી જણાવવાનું કે ભારતના બંધારણ અનુચ્છેદ 44 મુજબ યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે, પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્યમાં કે બે રાજ્યમાં મર્યાદિત રહી શકે નહીં. આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે. બંધારણની સભાની ચર્ચાઓ દરમિયાન ડૉક્ટર B.R. આંબેડકરે મુસ્લિમ પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો કોઈ પણ નિર્ણય ભારતની સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત હશે. 21માં લોક કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં ભારતમાં યુસીસીની જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય પણ નથી. 22માં લોકસભા કમિશનનો પણ આ મુદ્દે લોકોના અભિપ્રાય એકત્ર કર્યા, પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી. આથી યુસીસીની જરૂરિયાત અસ્પષ્ટ છે. આ અમારી જે માન્યતા છે એ પ્રમાણે ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ આદિવાસી સમુદાયને બાકાત રાખવામાં આવેલ છે, જે એક સામાન્ય સિદ્ધાંતની વિરુદ્ધ હોવા છે. આ પ્રકારની પસંદગી આધારિત અમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે. અમારી આ એ માંગ પણ છે કે જો અહીંયા ગુજરાતમાં યુસીસીને લાગુ જ કરવી છે તો જેમ ઉત્તરાખંડમાં આદિવાસીઓને બાકાત રાખવામાં આવેલ છે તે અમારી માંગણી છે કે ગુજરાતમાં મુસ્લિમોને આ કાનૂનથી અને આ એક્ટથી બાકાત રાખવામાં આવે. ગુજરાતમાં સર્વેનો અભાવ, ગુજરાતમાં યુસીસીની જરૂરિયાતો અંગે કોઈ સર્વે કે જાહેર સંવાદ હાથ ધરવામાં આવ્યો નથી. આ પ્રક્રિયા લો કમિશનના અહેવાલની વિરુદ્ધ અને બંધારણની ભાવનાને અનુરૂપ નથી. બંધારણીય હકોનું ઉલ્લંઘન, યુસીસીનો અમલ અમારા ધાર્મિક અધિકારોને જે બંધારણના અનુચ્છેદ 25, 26, 28 અને 29 સુરક્ષિત છે તેનું ઉલ્લંઘન કરે છે. આ કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકે તેમ છે. અમને લાગે છે કે ગુજરાત સરકારની યુસીસીની કવાયત ગેરબંધારણીય અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે. જેથી અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં યુસીસીની કવાયત તાત્કાલિક રદ કરવામાં આવે. અમે આ પ્રક્રિયાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને વધુમાં જો ચાલુ રહેશે તો કચ્છ મુસ્લિમ સમાજ બંધારણીય અધિકારોની રક્ષા માટે લોકશાહી રીતે શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવા મજબૂર થશે, જેની નોંધ લેવા વિનંતી. યુસીસી શું છે, શું ફાયદો છે, શું નુકસાન છે, શું કહેશો? યુસીસી મુસ્લિમ સમાજ માટે અને મુસ્લિમ જે બંધારણે આપેલા મુસ્લિમોને જે અધિકાર છે તેના ઉપર સીધો ત્રાપ છે. એટલે કોઈ રીતે પણ મુસ્લિમ સમાજ જે છે એને સ્વીકારે જ નથી. યુસીસી કોઈ પણ રીતે સ્વીકાર નથી. એનો કોઈ ફાયદો નજર જ નથી આવતો. અમે સમજીએ છીએ કે અમારા માટે નુકસાન જ છે. આ લડતની રણનીતિ મુસ્લિમ સમાજ આગળ કેવી રીતે ઘડી કાઢશે? આની અમે બતાવ્યો તેમ ઇન્શાઅલ્લાહ લોકશાહી ડબે બંધારણની મર્યાદાઓમાં રહી અને શાંતિપૂર્વક ઇન્શાઅલ્લાહ આગળની કાર્યવાહી લાખોની સંખ્યામાં મુસ્લિમો ભેગા થઈ અને ભુજથી કરીને ગાંધીનગર સુધી કરી શકશે. એની તૈયારી છે ઇન્શાઅલ્લાહ.